હેલો ગાઈઝ, સ્વાગત કરું છું તમારું આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 90 વારના ખૂબ જ સરસ એવા મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બરોબર। ચલો હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। 3 BHKના મકાન રહેવાના છે અને 11.5 બાય 70નો ફ્રન્ટ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। અને સારા એવા લોકેશનની અંદર મકાન આવેલા છે, બરોબર। ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો આ આગળનું મેન ફોળિયું, જ્યાં તમને કાર અને બાઇક પાર્ક કરી શકો છો। मतलब पार्किंग वाला मकान रहवाना छे, बरोबर। अने पार्किंग स्पेस तमे जोई शको छो। अने आ रहेशे मित्रों लिविंग रूम में पण तमने प्रोपर स्पेस मळी जवानी छे। ऊपर पीओपी वर्क करेलो जोवा मळी जशे। सामे तमने एक वेंटिलेशन माटे विंडो मळी जशे। अहींया तमे सोफानुं अरेन्जमेंट पण करी शको छो अने सामेनी साइड टीवी यूनिटनुं अरेन्जमेंट पण करेलुं छे, ए हमणां हुं तमने बतावी दऊं छुं। अहींयाथी सामेनी साइड तमे जोई शको छो, अहींया तमे टीवी यूनिटनुं अरेन्जमेंट पण करी शको छो। अने लिविंग रूमनी अंदर प्रोपर स्पेस पण तमने मळी जवानी छे, बरोबर। अने लिविंग रूमथी तमे आगळ जशो ने एटले त्यां एक किचन अने तेनाथी आगळ एक बेडरूम रहेवानुं छे, बरोबर। एमनी विजिट पण हुं हमणां तमने करावी दऊं छुं। अहींया सीढ़ी मळी जशे, बरोबर। सीढ़ीमां पण खूब ज सरस एवुं टाइल्सनुं वर्क करेलुं जोवा मळी जशे, बरोबर। हवे मित्रों આપણે લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે અહીંયા તમે જોઈ શકો છો એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે કિચનનું। અહીંયા તમને કિચનનું સેટઅપ મળી જવાનું છે અને લેડીઝને મનગમતું કિચન રહેશે, બરોબર। અહીંયા પણ તમે જોઈ શકો છો સ્ટોરેજ માટેની સ્પેસ, ફ્રીજ બી રાખી શકો છો, બરોબર। એટલે કે કિચનમાં તમને પ્રોપર સ્પેસ પણ મળી જવાની છે। હવે એકવાર તમને પ્રોપર વ્યૂ કિચનનો બતાવી દઉં છું, બરોબર। તો તમે જોઈ શકો છો મિત્રો કંઈક આ ટાઈપનું કિચન રહેવાનું છે। કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે, બરોબર। ટાઇલ્સ બી તમે જોઈ શકો છો, ટાઇલ્સમાં ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને જોવા મળી જવાની છે। હવે કિચનથી આગળ આવશો ને મિત્રો એટલે આ રહેશે ફર્સ્ટ બેડરૂમ, જેમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જવાની છે અને અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરોબર। આ તમે વોશરૂમ પણ જોઈ શકો છો અને વોશરૂમમાં પણ લાઇટ ટોન અને ડાર્ક ટોનમાં તમને ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને ટાઇલ્સમાં ડિઝાઇન પણ યુનિક એવી તમને જોવા મળી જશે। અને આ રહેવાનો છે અટેચનો વોશ એરિયા। સો તમે એમાં બી જોઈ શકો છો અહીંયા સ્પેસ મળી જશે અને આગળની સાઈડ તમને એક સ્ટોરેજ રૂમ પણ મળી જવાનો છે વોશ એરિયાની અંદર, બરોબર। હવે તમે એકવાર આનો પ્રોપર લુક જોઈ લ્યો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। સામે તમને વોર્ડરોબનું પણ અરેન્જમેન્ટ કરી શકો છો। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને સામે બંને બેડરૂમ મળી જવાના છે। એક બેડરૂમ નીચે હતો અને બંને બેડરૂમ અહીંયા ઉપર ફર્સ્ટ ફ્લોર પર મળી જવાના છે। ટોટલી 3 BHKનું મકાન છે, બરોબર। અને 90 વારનું છે। અહીંયા તમે ટાઇલ્સનું સીડી પર પણ તમને ગ્રિલિંગનું કામ ખૂબ જ મજબૂત એવું જોવા મળી જશે। આ સેકન્ડ બેડરૂમ જે માસ્ટર બેડરૂમ રહેવાનું છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરોબર। અહીંયા તમે બાલ્કની પણ જોઈ શકો છો, અટેચ બાલ્કની મળી જશે। સિટિંગ બાલ્કની રહેવાની છે, જ્યાં તમે ખુરશી બી રાખી શકો છો અને અટેચ વોશરૂમ અને વોશરૂમ પણ તમે જોઈ શકો છો। વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને એઝ ઇટ ઇઝ કે નીચે જેમ વોશરૂમમાં ટાઇલ્સ તમે જોઈ એ પ્રમાણે ખૂબ જ સરસ એવું વર્ક જોવા મળી જવાનું છે। સામેની સાઈડ તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, બરોબર। અને વ્હાઇટ થીમની અંદર નીચે ટાઇલ્સ બી લગાવેલી જોવા મળી જશે અને સ્પેશિયસ બેડરૂમ રહેવાનું છે, પ્રોપર સ્પેસ એક બેડ રાખતા તમને આ સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે। આનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। સો મિત્રો સેકન્ડ બેડરૂમની એક્ઝેક્ટ સામેની સાઈડ આ રહેશે થર્ડ બેડરૂમ। આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો, બરોબર। સો મિત્રો તમે વોશ એરિયા નહીં પણ બાલ્કનીમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને બેડરૂમની અંદર તમે સ્પેસ જોઈ લો। અહીંયા અટેચ વોશરૂમ પણ તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ ફર્સ્ટ એન્ડ સેકન્ડ બેડરૂમના વોશરૂમની જેમ જ તમને થર્ડ બેડરૂમની અંદર પણ વોશરૂમ જોવા મળી જશે। અને આ રહેશે બાલ્કની અને બાલ્કની સિટિંગ બાલ્કની રહેવાની છે, બરોબર। હવે તમે આમાં થર્ડ બેડરૂમની અંદર પણ સ્પેસનો અંદાજો લગાવી શકો છો, સ્પેસ પ્રોપર જોવા મળી જશે અને સામે તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું પણ જોવા મળી જવાનું છે આ થર્ડ બેડરૂમની અંદર, બરોબર। સો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર અને ટેરેસ પર સામેની સાઈડ તમને બંને ટેરેસ જોવા મળી જશે। આ આગળનું ટેરેસ છે અને સામે તમે જોઈ શકો છો પાછળનું ટેરેસ રહેવાનું છે, બરોબર।
અને આગળના ટેરેસની અંદર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને આજુબાજુનો વ્યૂ પણ ખૂબ જ સરસ એવો રહેવાનો છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર અને ક્લિયર રીતે જોઈ શકો છો, બરાબર। હવે મિત્રો આ મકાનની ડિટેલની વાત કરું ને તો 3 BHKનું મકાન છે અને 90 વારનું છે। બાકી તમે મકાનનો લુક પણ જોઈ શકો છો। હવે હું તમને ફર્સ્ટ ઓફ તો એડ્રેસ જણાવી દઉં છું। તો નાગેશ્વર મેઇન રોડ, શાંતિનગર, શેરી નંબર 1, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે અને સ્વસ્તિક બંગલોઝ કરીને આ મકાન છે, બરાબર। સો મિત્રો તમે આના વિશે વધુ વિગત પણ મેળવી શકો છો નંબર પરથી, બરાબર। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।